ત્યાર પછી ધોલેરાના અજુબા અને ફૂલીબાનો પ્રસંગ છે. મહારાજને પોતાની પ્રેમ લક્ષણા ભક્તિથી વશ કર્યા હતા. આ બંને બહેનોની ભક્તિ બહુ મોટી હતી. દરબાર હતા ધોલેરાના ગરાસિયા દરબાર, બુટાભાઈ, કાંધાભાઈ, જેઠીભાઈ અને માલુભાઈ, આ 4 ભાઈઓ હતા. ચારે ભાઈઓમાં ખૂબ સત્સંગ હતો. મહારાજ પ્રથમવાર ધોલેરા પધાર્યા અને કાઠી દરબારોની અંદર, ગરાસિયાઓની અંદર સત્સંગ ફૂલો ફાયલો. એમાં બુટાભાઈને પુંજાભાઈ અને બનેસી નામે 2 પુત્ર હતા અને એક પુત્રી હતી, એનું નામ અજુબા હતું. એ બુટાભાઈના ભાઈ જેઠીભાઈ, એ જેઠીભાઈને એક ફૂલીબા કરીને દીકરી હતા. આ અજુબા અને ફૂલીબા આ બંનેને એક કરમડ ગામની અંદર પરણાવ્યા હતા. પણ ફૂલીબા જ્યારે સાસરે નહોતા ગયા ને, ત્યારે એક વખત મહારાજે કરુણા કરીને ફૂલીબાને સેવા આપેલી. શ્રીજી મહારાજ મોટા સંઘની સાથે સુરત બાજુ વિચરણ કરવા ગયેલા. કાઠી સવારો સાથે હતા, 4-5 સંતો હતા, મોટા ભાગના કાઠી દરબારો હતા. શ્રીજી મહારાજે સુરતની આસપાસના પ્રદેશની અંદર 15-20 દિવસ સુધી વિચરણ કર્યું. આ બધા ગુજરાતીઓએ મહારાજને ખૂબ પ્રેમથી જમાડ્યા, કાઠી દરબારોને પણ ખૂબ જમાડ્યા. દરરોજને માટે નવી નવી રસોઈઓ થાય, દરરોજ મિષ્ટાન જમવામાં આવે. પછી તો મિષ્ટાન જમીને, કારણ કે રોજ મિષ્ટાન અને આગ્રહ કરીને રોજ જમાડે. મહારાજની સાથે કાઠી દરબારો હોય એટલે ભક્તોને ભાવ હોય કે મહારાજના સંબંધવાળા ભક્તો છે એમ માનીને કાઠી દરબારોને પણ ખૂબ જમાડે. હવે 15-20 દિવસ સુધી ઉપરા ઉપર મિષ્ટાન આવ્યું એટલે સુરા બાપુએ કીધું, મહારાજ આ રોજ ગધનું મિષ્ટાન ખાવામાં આવે છે ને, હવે મોઢું ભાંગી ગયો. હવે કઈક તીખું અને તમતમું ખાવા મળે ને તો સારું. મહારાજ સુરત બાજુથી વિચરણ કરતા કરતા આ બાજુ આવતા હતા જ કાઠિયાવાડ. મહારાજ કે તમારે શું ખાવું છે બોલો, તમે જે માગો ને કાલ સાંજે તમને જમાડીએ. સુરા બાપુ કે મહારાજ બાજરાના રોટલા હોય, ભજીયા હોય, પુડલા હોય અને થોડુંક તીખું તમતમું શાક ખાવા મળે ને તો બહુ સારું. મહારાજ કે કાલ સાંજે તમને ઈ જમાડીએ. મહારાજે આ બાજુ ધોલેરામાં ફૂલીબાને દર્શન દીધા. મહારાજે અજુબાને દર્શન દીધા, પુંજાબાઈના બેનને. સ્વપ્નની અંદર દર્શન આપીને મહારાજે કીધું, અજુબા અમે સંઘ સાથે આવીએ છીએ, સંઘમાં 25 સભ્યો છે અને અમારે સાંજની વેળાએ પુડલા, થોડુંક તીખું શાક, બાજરાના રોટલા અને ભજીયા જમવાની ઈચ્છા છે, માટે તમે બધું બનાવી રાખજો, અમે 5 વાગ્યાની આસપાસ આવશું. મહારાજે સ્વપ્નની અંદર અજુબાને આટલું કહીને મહારાજ અદ્રશ્ય થઈ ગયા. સવારે અજુબા જાગ્યા, પોતાના ભાઈ પુંજાભાઈને વાત કરી કે મહારાજ આવી રીતે સ્વપ્નની અંદર આવ્યા ને આવું કહી ગયા છે. પુંજાભાઈ અને રાજી થઈ ગયા કે મહારાજ જો આવી રીતે સ્વપ્નની અંદર કહી જતા હોય અને મહારાજ પધારતા હોય તો આપણે મહારાજ માટે રસોઈ તૈયાર કરી રાખીએ. પછી તો ફૂલીબાને બોલાવ્યા અને અજુબાઈ અને ફૂલીબાઈ અને બધા સ્ત્રી ભક્તોએ ભેગા થઈને મહારાજ માટે રસોઈ કરી. સરસ મજાના ભજીયા બનાવ્યા, રોટલા તૈયાર કર્યા, થોડુંક તીખું તમતમું શાક કર્યું, પુડલા બનાવ્યા. મહારાજ બરાબર 5 વાગે કીધું હતું ને એ પ્રમાણે ધોલેરાની અંદર પધાર્યા. કાઠી દરબારોને કહે છે, તમારે બધાને જે જમવું હતું ને એ રસોડું બધું જ તૈયાર છે. કાઠી દરબારો પંથ કાપીને આવતા હતા, ભૂખ પણ લાગી હતી. સંધ્યા થોડીક ઢળી એટલે તરત જ હાથ પગ મોઢું ધોઈ અને મહારાજે કીધું કે હવે પંક્તિ કરો, અને તરત કાઠી દરબારો બધા પંક્તિમાં બેઠા. પુંજાભાઈને પણ ખૂબ હરખ છે અને બધા દરબારોએ મહારાજની સાથે પધારેલા કાઠી દરબારોને ભાવથી જમાડ્યા. સુરા બાપુ ખૂબ રાજી થઈ ગયા, આજ ઘણા દિવસે તીખું તમતમું ખાવા મળ્યું છે. મહારાજ એ પોતાનો મનોરથ પૂરો કર્યો ને એટલે મહારાજને કીધું, મહારાજ
તમે ભેગા હો ને ત્યારે જમવાની ચિંતા અમારે બહુ ઓછી, અને જેવું માગીએ ને એવું મળી રહે છે. મહારાજ અમે સદાય તમારી સાથે રહીએ ને એવું કંઈક કરો. મહારાજ કે અમે ક્યાં ના પાડીએ છીએ, રહ્યો ને અમારી સાથે. સુરા બાપુ કે મહારાજ થોડુંક પાછળ સંસારનું લપસણું છે અને થોડીક ચિંતા રહીએ એટલે તમારી સાથે રહેવાતું નથી. મહારાજ કે તો પછી સંસાર મૂકીને આવો. સુરા બાપુ કે મહારાજ એ તો પછી આપણે વિચારશું, પણ અત્યારે આ બરાબર તમે જમવાનું આપ્યું ને બહુ સારું કર્યું. આવી રીતે મહારાજની સાથે સુરા બાપુએ થોડીક રમૂજ કરી. એક વાત તો મહારાજ અચાનક અજુબાન ત્યાં પધાર્યા. મહારાજ કહે છે કે મને ભૂખ લાગી છે, કંઈક નવીન જમવાનું આપો. અમે કોઈ દિવસ ન જમ્યા હોય ને એવું જમાડો. મહારાજ કે ફૂલી અજીબા કે એવું તો શું હશે, પણ અચાનક મહારાજની પ્રેરણાથી મનમાં વિચાર થયો કે આજ તો મહારાજને માખણના ભજીયા જમાડીએ. અને માખણના ભજીયા જમાડી અને મહારાજને તૃપ્ત કર્યા. મહારાજ ખૂબ રાજી થયા કે આવું તમે કોઈ દી જમ્યા નથી. આપણા ઘનશ્યામ મહારાજ પણ કોઈ દી માખણના ભજીયા જમ્યા નથી. આ મહિલા મંડળે કથા કરાવેલી છે, એકવાર જમાડે ઘનશ્યામ મહારાજને અને પછી આપણને બધાને પ્રસાદ મળે તો આપણે બધા રાજી થાય ખરા. પણ જેવી મહારાજની ઈચ્છા. ફૂલીબાના પતિનું નામ અગરસિંહ હતું. એક દિવસ મહારાજ એ ફૂલીબા અને અજુબા બંનેને કરમડ પધાર્યા હતા. ત્યાં બંનેને પરણાવેલા. મહારાજ એમના ભાવને વસથી ત્યાં પધાર્યા. ફૂલીબાએ અને અજુબાએ બંને બહેનો છે કાકા બાપાના. બંનેને એક જ ગામની અંદર પરણાવેલા છે. બંનેએ મહારાજની પાસે જઈને મહારાજને પ્રાર્થના કરી, મહારાજ તમે ગઢપુરની અંદર, કારિયાણીની અંદર, કુંડળીની અંદર આ બધા સ્ત્રી ભક્તોને આધીન થઈને બધા જ સ્ત્રી ભક્તોની ભાવનાને પૂર્ણ કરવા માટે થઈને અન્નકૂટના ઉત્સવો કર્યા છે. અમારી પણ એવી ઈચ્છા છે કે તમે અન્નકૂટનો ઉત્સવ કરો તો સારું. મહારાજ કે કંઈ વાંધો નહીં, તમારું મનોરથ અમે એક દિવસ પૂર્ણ કરશું. દિવાળીના દિવસો આવ્યા. મહારાજ સંઘને લઈ અને કરમડ પધાર્યા. મહારાજે અન્નકૂટનો ઉત્સવ કર્યો. દિવાળીના દિવસે સવારની અંદર ઘટના એવી ઘટી, કોઈ કારણોસર ફૂલીબાને અને એમના પતિ અગરસિંહજી વચ્ચે ઝઘડો થયો. બંનેને અબોલા થયા. બીજે દિવસે અન્નકૂટ રસોડો તો બધું તૈયાર થઈ ગયું હતું. હવે જેને ઘરે ઉત્સવ હોય ત્યાં જ ઝઘડો થાય તો મહારાજને કે આ બરાબર નહીં. મહારાજે વિચાર કર્યો કે હવે ફૂલીબા અને અગરસિંહને મેળાપ થાય ને એવું કંઈક કરાવું. હવે કરવું શું? એટલે મહારાજે યુક્તિ કરી. અગરસિંહજીને પોતાની પાસે બોલાવ્યા અને પોતાની પાસે બોલાવીને કહે છે, અગરસિંહજી અમારે એક ઈચ્છા છે કે અમારે મેરાયા સિંચવા છે. એ મેરાયા કેમ સિંચાય અમે ક્યારેય જોયું નથી. મેરાયા સિંચવાની અંદર એવી પ્રથા હોય કે પતિ અને પત્ની બંને જણા શેરડીનો સાંઠો લઈ એના વચ્ચેના ભાગની અંદર નારિયેલ મૂકી, એની અંદર થોડું ઘી મૂકી અને દીવો પ્રજ્વલિત કરીને પછી આખા ગામની અંદર જ્યાં જ્યાં ગામની ઘરની બહાર દીવડા મૂક્યા હોય દીવડાઓને પ્રગટાવવાના હોય. અને આવી રીતે જે મેરાયા સિંચે એને બહુ મોટું દાન દેવું પડતું હોય. અને મેરાયા સિંચા કહેવાય. એટલે મહારાજ કે અમારે મેરાયા સિંચવા એ ક્યારેય જોયું નથી, તમે મેરાયા સિંચો. અગરસિંહ કહે છે કે અમારી સ્ત્રીઓ હોય એ તો ઓઝલમાં હોય, એટલે સ્ત્રીઓ મહારાજ આવી રીતે બહાર નીકળી શકે નહીં. મહારાજ કે ગમે તેમ કરો, અમારે તો મેરાયા સિંચાઈ કે મેં જોવું જ છે. મહારાજે ખૂબ આગ્રહ કર્યો એટલે અગરસિંહજીને થયું કે હવે મહારાજના આગ્રહને તો પૂર્ણ કરવો જ પડશે. એટલે મહારાજે પછી પોતાના પત્ની અગરસિંહજીએ પોતાના પત્ની ફૂલીબાને બોલાવ્યા. ના છૂટકે બોલાવવા પડ્યા એટલે સામેથી બોલાવ્યા અને પછી મેરાયા સિંચાયા. ફૂલીબા મેરાયા સિંચાયા પછી મહારાજ પાસે આવ્યા. મહારાજને કહે છે કે મહારાજ મને માફ કરજો, તમારે મારા માટે થઈને આવું કરવું પડ્યું. ફૂલીબા ચોધારા સુએ રડવા લાગ્યા. મહારાજે કીધું તમે જરાય ચિંતા ન કરો, અમે તમને આશીર્વાદ આપીએ છીએ કે હવે બધું તમારું ધાયરું થશે. હવે અગરસિંહજીનું ધાયરું નહીં થાય.
હવે તમે જેમ કહેશો ને એમ અગરસિંહજી કરશે. પછી ફૂલીબાને મહારાજે એવા આશીર્વાદ આપ્યા. અન્નકૂટનો ઉત્સવ થયો. મહારાજને સરસ મજાના પકવાનો ધરાવ્યા. મહારાજ પણ એ ફૂલીબા અને અજુબા બંનેના ભાવને સ્વીકારી અને ખૂબ જયમાં. પછી એ બંને બહેનોએ મહારાજની પૂજા કરી અને મહારાજને પ્રેમથી જમાડ્યા. અન્નકૂટનો ઉત્સવ ભવ્ય રીતે ઉજવાણો. એક વખત અજુબા અને ફૂલીબા ને સમાચાર મળ્યા કે મહારાજે મંદવાડ સ્વીકાર્યો છે. સંવંત 1866ની સાલ હતી. જેઠ મહિનો હતો. મહારાજ ધામમાં જવાની તૈયારીમાં હતા. જેઠ મહિનો ચાલતો હતો. આ બંને બહેનોને સમાચાર મળ્યા કે મહારાજ મંદવાડ સ્વીકાર્યો છે અને લોકમાં એવી વાતો થવા લાગી છે કે મહારાજ હવે રહેશે નહીં. બંનેને વિચાર થયો કે મહારાજના આપણે દર્શન કરતા આવીએ. અજુબા અને ફૂલીબા બંને બહેનો ગાડા જોડ્યા અને ગઢપુર દર્શન કરવા માટે રવાના થયા. થોડીક ચાલ્યા, નીંગાણા ગામ આવ્યું. ત્યાં તો મહારાજ થોડા કાઠી અસવારોની સાથે સામેથી ચાલતા આવે. ફૂલીબા અને અજુબા બંનેને કહે છે કે તમે કઈ બાજુ જાઓ છો? તો કે મહારાજ તમે મંદવાડ સ્વીકાર્યો છે એટલે તમારા દર્શન કરવા માટે થઈને અમે ગઢપુર આવીએ છીએ. મહારાજ કહે છે કે અમને મંદવાડ હતો પણ વડોદરાના રામચંદ્ર વેદ આવ્યા, એને અમારી નાડી જોઈ થોડીક ઔષધ કર્યું એટલે અમે સાજા થયા છીએ. અને જ્યાં જ્યાં દેશાંતરની અંદર અમારા મંદવાડાના સમાચારો મળ્યા હતા એટલે અમે બધાને દર્શન દેવા જઈએ છીએ કે અમે હવે સાજા થઈ ગયા છીએ. મહારાજ કહે તમે નીંગાણા સુધી આવી ગયા છો તો ગઢપુર જાઓ અને ગોપીનાથજી મહારાજના દર્શન કરતા આવો, પછી ઘરે જજો. મહારાજ એટલું કહીને અસવારોની સાથે આગળ ચાલ્યા. અજુબા અને ફૂલીબા બંને જણા ગઢપુરની અંદર આવ્યા ને ત્યાં તો ગઢપુરનું વાતાવરણ આખું શોકાતુર હતું. મહારાજ ધામમાં સીધાવી ગયા હતા. મહારાજનો અગ્નિ સંસ્કાર પણ થઈ ગયો હતો. ફૂલીબા અને અજુબાને થયું કે મહારાજે કૃપાએ કરીને કરુણાએ કરીને આપણે દિવ્ય સ્વરૂપે આ દર્શન આપ્યા છે. બાકી મહારાજ તો ધામમાં સીધાવી ગયા હતા. પણ આપણે એમના દર્શન કરવાની ઈચ્છા હતી. મહારાજનો મંદવાડ દૂર થાય એવી પ્રાર્થના આપણે મહારાજને કરવી હતી. એ મહારાજે સામે ચાલીને પોતાના મંદવાડને દૂર કરીને આપણને સાજા નરવા દર્શન દીધા. પછી તો બંને બહેનોએ ચોધાર આંસુએ રેડ્યા. પણ કરુણાનિધિના અંતિમ કૃપામય દર્શન થયા ને એનો બંને બહેનોને ખૂબ આનંદ થયો. આવી રીતે શ્રીજી મહારાજે એ અજુબા અને ફૂલીબા એ બંને સ્ત્રી ભક્તોના મનોરથોને પૂર્ણ કર્યા હતા. ત્યાર પછી એક એવા જ સત્સંગના રસિયા અને સત્સંગથી ખૂબ ઓતપ્રોત થયેલા નિષ્ઠાવાન અને શ્રીજી મહારાજની એક એક નાનામાં નાની આજ્ઞાને પણ પાડવામાં તત્પર અને કષ્ટની અંદર પણ શ્રીજી મહારાજે જે વસ્તુનો નિષેધ કરેલો છે એને ખાધું નહીં એવા હળિયાદના રૂકમાઈબાઈનો પ્રસંગ આવે છે. ખૂબ પ્રસિદ્ધ આ પ્રસંગ છે. પીઠવડી ગામના રૂડા પટેલ હતા. મહારાજની વિશે ખૂબ અનન્ય નિષ્ઠા. મહારાજ ઘણીવાર પીઠવડી પધારેલા. દાદા ખાચરના લગ્ન કરવા માટે થઈને મહારાજ જ્યારે ભટવદર ગયા હતા ત્યારે પીઠવડી રાત્રિવાસો રહ્યા હતા અને એ પીઠવડીના ભક્તજનોના મનોરથો પણ મહારાજે પૂર્ણ કર્યા હતા. એ રૂડા પટેલના બહેનનું નામ રૂકમાબાઈ હતું. શ્રી હરિને વિશે ખૂબ અનન્ય નિષ્ઠા. બાળપણથી એમને સત્સંગ થયેલો, સત્સંગના સંસ્કારો એમનામાં ઓતપ્રોત થયેલા હતા. ધર્મ નિયમમાં ચુસ્ત હતા. ડુંગળી લસણ ખાવા નહીં, બધું જ જળ, દૂધ, દહીં, તેલ આ બધું ગાળીને વાપરવું, આવા નિયમથી એ ઘડાયેલા હતા. એમના લગ્ન હળિયાદના કલ્યાણભાઈ રફાડિયાની સાથે થયા. લગ્ન થતાની સાથે તેઓ સસરાના ગામમાં હળિયાદ આવ્યા. આ રફાડિયા કુટુંબ આખું માર્ગી પંથમાં માનતું હતું. એ કલ્યાણભાઈના ઘરની અંદર એક બાવો રહેતો હતો. એ માર્ગી પંથનો ભૂવો હતો. એ બાવો બધા માર્ગી પંથના લોકો જેટલા હતા એ બધા બાવાને નમતા અને આ બાવો આખો દિવસ
કેફી પદાર્થોનું સેવન કરતો હતો. આખો દિવસ કેફી પદાર્થોનું સેવન કરવાને કારણે એમની લાલચોળ આંખો રહ્યા કરતી હતી. ન બોલવાના શબ્દો બોલતો. બેનો અને દીકરીઓને ત્યાંથી પાસે નીકળવું ને એ પણ શરમજનક હતું. આવો એમનો દેખાવ હતો. પણ આ રૂકમાઈબાઈ જ્યારે ઘરે આવ્યા ને ત્યારે એમના સાસુએ તરત જ કીધું, તમે પરણીને આવ્યા છો, આ બાવો છે ને એ આપણો ગુરુ છે, માટે તમે એને પગે લાગો અને તમારું માથું એના ખોડામાં મૂકો. રૂકમાઈબાઈ તો સત્સંગ કરીને આવેલા સત્સંગીના દીકરી, સંતોના મુખે વાતો સાંભળી લે, હવે બાવાના ખોડામાં માથું કેમ મૂકે? રૂકમાઈબાઈએ તરત એમના સાસુને કીધું કે હું આ બાવાના ખોડે માથું ન મૂકું, હું તો એને મારું મોઢું ન દેખાડું. અમે તો સત્સંગી છીએ, અમે અમારા સંતોને પણ દૂરથી પ્રણામ કરીએ, તો પછી હું આ બાવાના ખોડામાં માથું મૂકું? આટલું કહીને રૂકમાઈબાઈ તો પોતાના ઘરની અંદર જતા રહ્યા. પણ બાવો એટલો બધો ક્રોધાયમાન થઈ ગયો કે આ નવું પરણેતર આવેલ અને મને પગે લાગી લે. કલ્યાણદાસને કીધું, કલ્યાણદાસ, આ જે સ્ત્રીને તું લાવી છો ને એ સ્ત્રી તારા ઘરનું નખોદ વખોદ વાળી દેશે. પણ કલ્યાણદાસ કંઈ બોલ્યા નહીં. પછી તો ઘરની અંદર એમના સાસુ, એમના નણંદ બધા ખૂબ ઉપદ્રવો મચાવવા લાગ્યા. કારણ કે બાવો ઘરની અંદર જ રહે એટલે ખૂબ દરરોજને માટે કાન ભંભેડી કરે અને આ ઘરના માણસો પણ બાવાની જેમ કેમ કરી રાખે કે આ સાધુ સંતોનો ઉપદ્રવ કરાય નહીં, એમનો દ્રોહ થાય નહીં, એમનો દ્રોહ થાય તો એમનો કોપ લાગે. આવા આવા શબ્દો બાવાએ ખૂબ નાખેલા. એટલે આ બધા લોકો બહુ ભયભીત થયેલા. સાસુ વારે વારે રૂકમાઈબાઈને કહે કે તમારે આ બાવા માટે બાવાની પાસે જવું, એમનો હોકો તૈયાર કરી દેવો, એમને પાણી માટે આપવા માટે જવું. રૂકમાઈબાઈ કંઈ કરે નહીં, જાય નહીં. પછી તો સાસુ અને નણંદ એમને ખૂબ ઉપદ્રવ મચાવવા લાગ્યા. ડુંગળી લસણ પરાણે ખવડાવે, ન ખાય તો નાકે એની નણંદ છે ને ઘસે. હવે એટલો બધો ઉપદ્રવ આવે, એનો પતિ પણ સાસુ અને નણંદ ભેગો ભળી ગયેલો. અને ઘરની અંદર જ્યાં સાસુનું સામ્રાજ્ય બહુ હોય ને ત્યાં તકલીફ બહુ હોય. એક ઘરની અંદર રસોડાની અંદર સાસુ, નણંદ અને વહુ ત્રણેય જણા કામ કરતા હતા. દીવાનખંડની અંદર પુરુષ અને એમનો દીકરો બંને જણા બેઠા હતા. બાપ અને દીકરો બંને જણા છાપું વાંચે. ઘરની અંદર સાસુ, નણંદ ને વહુ ત્રણેય જણા કામ કરતા હતા. અચાનક રસોડામાંથી અવાજ આવ્યો બરણી ફૂટવાનો. બરણી ફૂટવાનો અવાજ આપ્યો એટલે છાપું વાંચતા વાંચતા પેલો ઘરનો માલિક કે, દીકરા જોતો ઘરમાં કોને ફોડ્યું છે? દીકરો કે થોડીક વાર શાંતિ રાખો ને, હમણાં ખબર પડી જશે. પેલો બાપ કે છે, તને અહીંયા બેઠા બેઠા કેમ ખબર પડી જાય? ઘરની અંદર તારી માં છે, તારી બેન છે, તારી ઘરવાળી છે, ત્રણમાંથી કોણે બરણી ફોડી? તો કે માં, બાપુજી થોડીક વાર શાંત બેસો, હમણાં ખબર પડી જશે. તો કે અહીંયા બેઠા બેઠા તને કેમ ખબર પડે? તો કે બરણી ફૂટ્યા પછી જો કોઈ પણ પ્રકારનો ઘોંઘાટ ન થાય તો સમજવું કે મારી માએ બરણી ફોડી છે. ઘોંઘાટ થયો નહીં એટલે બાપુજી અહીંયા બેઠા બેઠા કહી દો કે આ બરણી મારી માએ જ ફોડી છે. જો મારી ઘરવાળીએ કે મારી બેને ફોડી હોત તો કલબલાટ થઈ પડત. એટલે જ્યાં સાસુનું બહુ, અને સાસુ છે ને શાસ્ત્રોની અંદર એક 9મો ગ્રહ લખ્યો છે આખો. પણ દરેક સ્ત્રીએ એટલું તો વિચારી જ લેવું જોઈએ કે એકના એક દિવસ આપણે સાસુ બનવાના છીએ. આપણે જો દીકરાની વહુ ઉપર ઉપદ્રવ મચાવશું તો એક દિવસે ઉપદ્રવ આપણી ઉપર પણ છે. કોઈ સ્ત્રી, દરેક સ્ત્રી એક દિવસ સાસુ બનવાનું જ છે. અને એ જો વહુ ઉપર આ ઉપદ્રવ મચાવે તો એક દિવસ એની ઉપર પણ એવો જ ઉપદ્રવ થવાનો છે. અહીંયા નણંદ અને સાસુ બંને જણા ખૂબ ઉપદ્રવ મચાવે. રૂકમાઈ બધું જ સહન કરે, કંઈ બોલે નહીં. પછી તો ઘરની અંદર કંઈ ખવાય પીવાય એવું રહ્યું નહીં. શાક બનાવે તો શાકની અંદર લસણ નાખે. રૂકમાઈ બાઈને 6 દિવસના ઉપવાસ થયા.
પછી તો નણંદ એટલી બધી ક્રૂર કે પાણી પીવાનું હોય ને તો પાણીની અંદર પણ લસણ નાખ્યા. કારણ કે ગમે તેમ કરીને નમાવી તો ખરી જ. રૂકમાઈબાઈ શું કરે, પછી ગામને કુએ પાણી ભરવા જાય. એ કુવેથી પાણી ગાળીને મનોમન મહારાજને ધરાવીને પછી ત્યાં પાણી પીવે. પછી આખો દિવસ પાણી પીવે જ નહીં. બીજે દિવસે સવારે પાણી ભરવા જાય ને ત્યારે પાણી પીવે. પણ શ્રીજી મહારાજની આજ્ઞાનું જરા પણ એમને ઉલ્લંઘન થવા દીધું નહીં. જ્યારે 6 દિવસ વ્યતીત થઈ ગયા છતાં પણ બાઈ નમી નહીં, એટલે બાવાએ કીધું કે હવે એને ઓરડાની અંદર પૂરો. 7 દિવસની અંદર સીધી થઈ જશે. અને આ બધા કાનના કાચા રૂકમાઈબાઈને ઓરડાની અંદર પૂર્યા, માથે ખંભાથી તાળું માર્યું. 6 દિવસ વ્યતીત થઈ ગયા. 7મા દિવસની સંધ્યા વેળાએ મહારાજે રૂકમાઈબાઈને દર્શન દીધા. રૂકમાઈબાઈ તો દરરોજ મહારાજનું સ્મરણ કરતા હતા, ભજન કરતા હતા, મહારાજની પ્રાર્થના કરતા હતા. એમાં 7મા દિવસની સંધ્યાએ મહારાજે દર્શન દીધા. મહારાજે કીધું, રૂકમાઈબાઈ કેમ બહુ દુખી છું? રૂકમાઈબાઈ હાથ જોડીને મહારાજને કે મહારાજ, અહીંયા તો નરક છે, હવે આ નરકમાંથી બહાર કાઢો તો સારું. મહારાજ કે અમારા ભેગું આવું છે? હા મહારાજ, હવે અહીંથી લઈ આવો. મહારાજ કે એક કામ કરો, અમારી મૂર્તિમાં વૃત્તિ સ્થિર કરો અને ગઢડા વૃત્તિને દોડાવો એટલે તમે તરત ગઢડા પહોંચી જશો. અને રૂકમાઈબાઈએ મહારાજમાં વૃત્તિ સ્થિર કરીને ગઢડા તરફ પોતાની વૃત્તિને લંબાવી અને રૂકમાઈબાઈ તરત ગઢડા પહોંચી ગયા. આ બાજુ મહારાજ તરત પીઠવડી ગયા. રૂકમાઈબાઈના ભાઈને સંદેશો કહ્યો કે રૂડા પટેલ, તમે 2 દિવસ પછી ગઢપુર આવજો. આટલું મહારાજ કહી અને મહારાજ ગઢપુર આવ્યા. ગઢપુર આવીને મહારાજે તરત જ અહીંયા રૂકમાઈબાઈના પતિ કલ્યાણદાસને સંદેશો મોકલાવ્યો અને કીધું કે તમારા ઘરવાળા રૂકમાઈબાઈ ગઢપુરની અંદર છે, તમે એને લઈ જજો. આવો સંદેશો ખેપિયા દ્વારા મોકલાયો. કલ્યાણદાસ પાસે સંદેશો આવ્યો. આ બાજુ 7મા દિવસની સવાર થઈને ત્યારે ઘટના એવી ઘટેલી, બાવાએ ભવિષ્યવાણી ભાખેલી કે 7 દિવસની અંદર એ સિદ્ધિ થઈ જશે. બધાને તાન હતું કે બાવાએ કીધું એટલે સિદ્ધિ થઈ જવાની જોઈએ. બાયણું ખોલ્યું તા તો રૂકમાઈબાઈ દેખાણા નહીં. બાવાએ કીધું કે મારો આતમ બોલે છે કે એક ડાકણ હતી અને ડાકણ ઉડી ગઈ છે આકાશમાં. બાવાએ આવું કીધું એટલે બધાને મનાઈ ગયું કે ડાકણ હતી અને ડાકણ હતી 7 દિવસમાં અદ્રશ્ય થઈ ગઈ. કાનના કાચા હોય એટલે જેમ કેમ બધું મનાય છે. પણ આ સંદેશો પાછળથી આવ્યો ને કલ્યાણદાસને, એટલે કલ્યાણદાસની મનની અંદર થયું, બાવો ભલે કહેતો, આ ખેપિયો સંદેશો લઈને આવ્યો છે, એકવાર ગઢપુર જવા દે. સાચી વાત શું છે? સ્વામિનારાયણની સત્સંગી તો છે ને, ગઢપુરની અંદર સ્વામિનારાયણ રહે છે, કદાચ વાત સાચી પણ હોય. એટલે કલ્યાણદાસ ગઢપુર આવ્યા. રૂકમાઈબાઈ તો ત્યાં સ્ત્રી ભક્તોની સભાની અંદર મહારાજના મુખ કમળમાંથી નીકળતી વાણીનું અમૃતપાન કરતા હતા. આ સભા જોઈ, ગઢપુરનો દાદા ખાચરનો દરબારગઢ જોયો. કલ્યાણદાસે ગઢદ્વારગઢની અંદર પગલા મૂક્યા ને ત્યાં એના મનની વૃત્તિઓ શાંત થઈ ગઈ. મહારાજે કીધું 2 દિવસ અહીંયા રોકાવ. પીઠવડીથી રૂડા પટેલ પણ આવી ગયેલા. રૂડા પટેલને અને કલ્યાણદાસને બંનેને સાથે બેસાડ્યા. રૂડા પટેલને કીધું કે તમારા બેનને અમે લાવ્યા છીએ, 7 દિવસના ઉપવાસ થયા હતા. કલ્યાણદાસને કીધું, કલ્યાણદાસ, તમે જે બાવાને રાખ્યો છે ને એ ખૂબ વ્યસની છે, કેપ કરનારો છે, અને ડુંગળી લસણ ખવાય નહીં. કેવી પદાર્થોનું સેવન કરવાથી મનુષ્યની બુદ્ધિ વિચલિત થાય, બગડે છે. આ અમારા રૂકમાઈબાઈ એટલો સત્સંગ રાખે છે, તમારે એને સાથ દેવો જોઈએ. તમે એના પતિ છો અને પત્નીનું રક્ષણ કરવું એ પુરુષની પહેલી ફરજ છે. આવો મહારાજે એમને ઉપદેશ આપ્યો. મહારાજે 2 દિવસ એમને રોક્યા, સંતોની પાસે બેસવાનું કીધું. પછી તો મુક્તાનંદ સ્વામીને ગોપાળાનંદ સ્વામીની પાસે કલ્યાણદાસ બેસે અને કલ્યાણદાસને સંતોના મુખેની વાત સાંભળીને સમજાઈ ગયું કે આ સત્સંગ છે ને સાચો છે, અને મારી પત્ની જે નિયમ ધર્મ પાડે છે ને બધું ખૂબ સાચું છે. મહારાજે રૂડા પટેલને કીધું, રૂડા પટેલ, તમે ફરીવાર તમારા બેનને કન્યાદાન કરજો, કર્યાવર દેજો.
એક ભેંસ દેજો, એક રેટીઓ કાતવા માટે દેજો, અને એક ઘઉંની ગુણી દેજો, બાજરાની એક ગુણી દેજો. એ બાજરો દળી દળીને જેને જેને જમાડશે ને, અને જે રૂકમાઈબાઈના હાથનું જમશે કે એના હાથનું પાણી પીશે ને, બધાને સત્સંગ થશે. જાઓ, અમે એવો આશીર્વાદ આપીએ છીએ. મહારાજે રૂકમાબાઈને આશીર્વાદ આપ્યો. રૂકમાબાઈને કીધું કે હવે તમે તમારા પતિ ભેગા જાઓ. રૂકમાબાઈએ મહારાજને હાથ જોડ્યા. મહારાજ, મારે જવું નથી. મહારાજ કહે છે, તમારે અમારું વચન માનવું છે કે તમારું ધાયરું કરવું છે? રૂકમાબાઈ કે મહારાજ, મારે તો તમારી આજ્ઞા પાડવી છે, તમને રાજી કરવા છે. મહારાજ કે તો તમે કલ્યાણદાસની સાથે જાઓ, અમે આશીર્વાદ આપીએ છીએ, હવે તમારું ધાયરું થશે. પછી તો કલ્યાણદાસને પણ બધી વાત સમજાઈ ગઈ હતી. ઘરે આવ્યા અને બાવાને મારીને ઘરની બહાર કાઢ્યો. અને પછી પોતાના માતાને, પોતાની બેનને બધાને કહી દીધું કે હવે ઘરની અંદર ક્યાંય પણ ડુંગળી લસણ ખવાશે નહીં. સત્સંગના નિયમ ધર્મો પડાવવા લાગ્યા. અને એ રૂકમાઈબાઈના હાથનું જેણે જેણે ખાધું ને બધાને સત્સંગ થયો. અને હળિયાદનો સત્સંગ, અને એ હળિયાદનો સત્સંગ એ રૂકમાઈબાઈ થકી થયો છે. પછી તો સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી સોરઠ દેશની અંદર વિચરણ કરતા, હળિયાદની અંદર વારે વારે જતા. આ રૂકમાઈબાઈની થકી સત્સંગ થયો ને એમાં પણ ગુણાતીતાનંદ સ્વામી જેવા સત્પુરુષનો યોગ થયો. અને સત્સંગ પછી હળિયાદમાં ખૂબ ફૂલ્યો ફાયલો. અને એ ગુણાતીતાનંદ સ્વામીના ઉપદેશથી એ રૂકમાઈબાઈના દિયર હતા એ સાધુ થયા. અને સ્વામીએ એનું નામ ચતુર્ભુજદાસ રાખ્યું હતું. આવી રીતે એક સત્સંગીની સ્ત્રીએ જો કષ્ટ સહન કર્યું તો આખા ગામની અંદર સત્સંગ થયો. એક સ્ત્રી ખાલી એક ગામની અંદર સત્સંગ કરાવી શકતી હોય તો તમે વિચાર કરો એ સ્ત્રીનું બળ કેવું હશે, એને કેવી રીતે મહારાજને અંતરમાં ધાર્યા હશે, એને સત્સંગનો કેટલો કેપ હશે, એને કેવી શ્રીજી મહારાજની નિષ્ઠા હશે. આ બધું ખૂબ વિચારવા જેવું છે, અમલમાં લીધા જેવું છે. એના પછી આખાના લાડુબાઈ એનો પ્રસંગ આવે છે. સવારે વ્રતજીન સ્વામી એના ઉપર વાત કરી હતી. પણ એક પ્રસંગ સરસ છે. એમને સમાધિ થતી હતી. ગુણાતીતાનંદ સ્વામીને ધામમાં જવા ન દેવા માટે થઈને, અને આ સત્સંગની અંદર ગુણાતીતાનંદ સ્વામી દ્વારા સત્સંગીઓને સુખ પ્રાપ્ત થાય એમની જે ઉચ્ચતમ ભાવના હતી એ બહુ મોટી વાત હતી. શ્રીજી મહારાજને એમણે ખૂબ રાજી કરેલા. રામાનંદ સ્વામીને રાજી કર્યા. અને શ્રીજી મહારાજના અનન્ય શિષ્ય અને ધારક એવા ગુણાતીતાનંદ સ્વામીને પણ ખૂબ રાજી કર્યા. એક વખત તમે જુઓ એની શક્તિ અને સામર્થ્ય કેવી બધી છે. એ ગુણાતીતાનંદ સ્વામીને કેવી રીતે ખેંચે છે. દર વર્ષે મહારાજની આજ્ઞાથી ગોપાળાનંદ સ્વામી જુનાગઢ પધારતા. 1 મહિનો સુધી રહેતા હતા. એક વખત સુખમુનિ નિત્યાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, બધા મોટા મોટા સંતો જુનાગઢ આવ્યા. 1 મહિનો રોકાણા. બધા સંતોએ નક્કી કર્યું કે આપણે હવે મહારાજ સોરઠમાં ખૂબ ફેર્યા છે તો સોરઠની પંચતીર્થી કરીએ. આવો નિત્યાનંદ સ્વામીએ અને ગોપાળાનંદ સ્વામીએ અને સુખમુનિએ સંકલ્પ કરીને ગુણાતીતાનંદ સ્વામીને વાત કરી. સભામાં જ્યાં વાત ચાલતી હતી એ જ સમયે લાડુબાઈએ પોતાના બંને દીકરા નરસિંહ અને માધવજીને જુનાગઢ મોકલ્યા કે તમે ગુણાતીતાનંદ સ્વામીને કહેજો કે હમણાં ઘણા સમયથી આખા આવ્યા નથી તો આમંત્રણ આપ્યો સ્વામી આવે. અને હમણાં વડતાલથી ગોપાળાનંદ સ્વામી પધાર્યા છે, નિત્યાનંદ સ્વામી અને સુખમુનિ ગઢપુરથી આવ્યા છે, તો એ બધા મોટા મોટા સંતોની સાથે આખા આવે તો ઘણું સારું, આખાના હરિભક્તોને લાભ મળે. આવી શુભ ભાવનાથી લાડુબાઈએ પોતાના બંને દીકરાને મોકલેલા. નરસિંહ અને માધુજી બંને દીકરાઓએ સ્વામીને આમંત્રણ આપ્યું. હજી જ્યાં આમંત્રણ આપે છે ને એ જ સમયે માણાવદરથી 50 સત્સંગીઓ 50 ગાડા લઈને જુનાગઢ આવ્યા. અને ગુણાતીતાનંદ સ્વામીને વાત કરી, સ્વામી અમે માણાવદરના 50 સત્સંગીઓ આવ્યા છે
અને તમને માણાવદર લઈ જવા છે. આ મોટા મોટા સંતો પધાર્યા છે. અમારી તો એવી ઈચ્છા છે કે 50 ગાડા સંતોના ભરાય. જુનાગઢની અંદર એ સમયે 200 જેટલા સંતો રહેતા હતા. આ 50 ગાડા સંતોના ભરાય અને બધા જ સંતો માણાવદર આવો, થોડાક દિવસો રોકાવો, સત્સંગનો અમને લાભ મળે. આવી જ્યાં વાતું ચાલે છે ને, ત્યાં જ પંચાળાના દરબારનો સંદેશો લઈને એક માણસ આવ્યો અને પંચાળાના દરબારે સંદેશો મોકલાયો કે સંતો અમારે ત્યાં પધારે તો સારું. એક સાથે 3 જણાનું આમંત્રણ આવ્યું. આખાથી લાડુબાઈના દીકરાઓ આમંત્રણ લઈને આવ્યા, માણાવદરથી 50 ગાડાઓ સત્સંગીઓના આવ્યા અને પંચાળાના દરબારનું પણ આમંત્રણ આવ્યું. ગોપાળાનંદ સ્વામીએ સ્વામીને કીધું, સ્વામી આપણે હવે શું કરશું, હવે કોને ત્યાં પેલા જવું? એટલે ગુણાતીતાનંદ સ્વામી કે એક કામ કરીએ, આપણે પેલા બધા સત્સંગીઓ ગાડા લઈને આવ્યા જ છે, તો બધા સંતો આપણે ગાડામાં બેસી અને માણાવદર જઈએ. માણાવદરથી પંચાળાના દરબારનું આમંત્રણ છે, તો પંચાળા જશું અને પંચાળાથી પછી આખા થઈને પછી આવતા રહેશું એ જુનાગઢ, એટલે રસ્તો બધો સરળ રહીએ. એટલે આવું ગુણાતીતાનંદ સ્વામીએ કીધું એટલે બધા સંતો સહમત થઈ ગયા અને 50 ગાડાઓ સત્સંગીઓ લઈને આવ્યા હતા. બધા સંતો ગાડામાં બેઠા અને બધા માણાવદર આવ્યા. આ બાજુ નરસિંહ અને માધવજી બંને જણા સીધા આખા આવ્યા. પોતાની માતા લાટકીબાઈને વાત કરી કે અમે સૌથી પહેલા આમંત્રણ આપ્યું, પછી માણાવદરના હરિભક્તો આવ્યા, પંચાળાના દરબારનું આમંત્રણ આપ્યું. સૌથી પહેલા માં અમે હતા, છતાં પણ સ્વામી પેલા માણાવદર ગયા છે અને પછી પંચાળા જશે ને છેલ્લે અહીંયા આવશે. લાડુબાઈએ મનમાં વિચાર કર્યો, શ્રીજી મહારાજ ધામમાં પધાર્યા પછી હવે અમારા જેવા ગરીબ સામું કોઈ જોતું નથી. એટલે લાડુબા તો તરત ધીરજ થોડીક રાખી અને સમાધિમાં બેસી ગયા. મહારાજને પ્રાર્થના કરી, મહારાજને ફરિયાદ કરી, મહારાજ ગુણાતીતાનંદ સ્વામી આવું કરે છે. મહારાજે થોડીક લાડુબાને ધીરજ આપી કે તમે જેમ કરશો ને, જેમ ધારશો ને એમ થશે. હવે સંતો તો બધા માણાવદર પહોંચી ગયેલા અને માણાવદરથી પંચાળા જવાનું નક્કી હતું. આ બાજુ મહારાજે કીધું કે તમે જેમ કરશો એમ થશે, આવો આશીર્વાદ મળી ગયો. એટલે લાડુબાએ બધા સ્ત્રી ભક્તોને એકત્રિત કરી અને કીધું કે સંઘ પંચાળા પેલા નહીં જાય, સંઘ સીધો અહીંયા આવશે. મહારાજે મને કીધું છે કે આપણે જેમ કરશું ને એમ થશે. એટલે પછી તો લાડુબાઈ 1 મણ જેટલા ગાજર મગાવ્યા, 1 ખાંડી જેટલા ગાજર મગાવ્યા. કેટલા બધા સંતો હતા. રતાળું ગાજર, દૂધ તૈયાર કર્યું, દહીં તૈયાર કર્યું, ઘી તૈયાર કર્યું અને મહારાજને ને ઓલા સંતોને, ગુણાતીતાનંદ સ્વામીને, મોટા મોટા સંતોને જમાડવાની ખૂબ ભાવના. આટલું બધું તૈયારી કરાવી અને લાડુબા ધ્યાનમાં બેસી ગયા. માણાવદરથી પંચાળા જવા માટે થઈને 50 ગાડા તૈયાર થયા. વચ્ચે રસ્તો ફાટે, એક રસ્તો પંચાળા જાય અને એક રસ્તો આખા બાજુ જાય. બધાને પંચાળા જવાનું નક્કી હતું એટલે ગાડા તો જ્યાં રસ્તો ફાટતો તેમાંથી પંચાળાને રસ્તે ખેડૂતે ગાડા વાળ્યા. પણ બળદ કોઈ રીતે પંચાળાના માર્ગ ઉપર જાય નહીં. કારણ કે આ બાજુ લાડુબાએ ધ્યાનમાં બેસીને બધા જ બળદોની વૃત્તિ ખેંચી લીધી. કોઈ રીતે બળદ પંચાળાના રસ્તે જાય નહીં. ખૂબ પ્રયાસ કર્યો, હવે કરવું શું? ગુણાતીતાનંદ સ્વામી એ ગોપાળાનંદ સ્વામીએ ગુણાતીતાનંદ સ્વામીને કીધું, સ્વામી આમ કેમ થાય છે? ગુણાતીતાનંદ સ્વામી તો બધું જાણે કે ઓલી લાટકીબાઈ સમાધિનિષ્ઠ છે ને આ બધું ઈ કરનાર છે. એટલે ગોપાળાનંદ સ્વામીને ગુણાતીતાનંદ સ્વામી કે આખાના લાટકીબાઈ છે ને એ ધ્યાનમાં બેઠા છે ને બળદની વૃત્તિ ખેંચી લીધી છે. હવે આપણે કોઈ પણ સંજોગે આખા જવું પડશે. ગોપાળાનંદ સ્વામી કે લાટકીબાઈમાં એવું બધું સામર્થ્ય છે? સ્વામી કે હા, ખૂબ સામર્થ્ય તો છે. તો ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી કે ચાલો તો પછી પેલા આખા જઈએ. એટલે ગાડા બધા આખા વડાવ્યા. ગુણાતીતાનંદ સ્વામી સમજી ગયા, કારણ કે લાડુબાની પ્રકૃતિને સારી રીતે જાણે. એટલે ગુણાતીતાનંદ સ્વામીએ ભાયાવદરના કેશુ ભગત સાથે હતા. એટલે ભાયાવદરના કેશુ ભગતને કીધું તમે એક કામ કરો, અમે બધા ગામની ભાગોળે અહીંયા ગાડા ઉભા રાખીએ છીએ,
તમે ગામમાં જાઓ અને લાડુબાને કયો કે ગુણાતીતાનંદ સ્વામી સંઘ સાથે આવ્યા છે, સાથે મોટા મોટા સંતો પણ છે અને અમે ગામની ભાગોળે ઊભા છીએ. પણ ગુણાતીતાનંદ સ્વામીએ કેશુ ભગતને કહી દીધું કે તમે લાડુબાની પાસે જતા હવે સીધા દંડવત જ કરવા માંડજો. લાડુબા કાંઈ પણ બોલે ને સાંભળી લેજો, પણ એની સામે કઈ બોલતા નહીં. આવું ગુણાતીતાનંદ સ્વામી કેશુ ભગતને શીખડાવી દીધું. એટલે કેશુ ભગત તો તરત લાડુબા પાસે ગયા અને લાડુબા પાસે જઈને સીધા દંડવટ જ કરવા લાગ્યા. કેશુ ભગતને જોયા એટલે લાડુબા સમજી ગયા કે સંતો બધાયરા છે. કેશુ ભગત એમની સાથે જ હોય. અરે લાડુબા તરત જ ક્રોધાયમાન થઈને બોલવા માંડ્યા, મહારાજ ધામમાં ગયા પછી અમારા આમું કોઈ જોતું નથી, અમારા ગરીબનું કોણ હવે? ગુણાતીતાનંદ સ્વામી પણ મન થાયરું કરે છે, અમે પેલા આમંત્રણ આપીએ તો અમારું કોઈ સ્વીકારતા નથી, મોટા મોટા દરબારોના આમંત્રણ સ્વીકારીને ત્યાં વહી જાય છે. આવું લાડુબા એવું બધું બોલવા લાગ્યા. કેશુ ભગત દંડવટ કરતા જાય ને દાંત કાઢતા જાય, કાંઈ બોલે નહીં, કારણ કે સ્વામીએ શીખડાવી રાખેલું. પછી થોડાક શાંત થયા ને એટલે કેશુ ભગત હાથ જોડીને કહે, લાડુબા સ્વામી રાહ જુએ છે, તમે કયો તો અંદર આવે. લાડુબા કહે છે કે બોલાવો બોલાવો ઝટ હવે. અને પછી ગુણાતીતાનંદ સ્વામીને બધા સંતો લાડુબાને ત્યાં આવ્યા. લાડુબાએ પછી બહુ પ્રેમથી જમાડ્યા. લાડુબાએ કીધું સ્વામીને, સ્વામી હવે તમાને અમારે કાલે પાકી રસોઈ આપવી છે, અમારી પાકી રસોઈ સ્વીકાર્યા પછી તમારે અહીંથી જવાનું છે. અને પછી સ્વામીએ હા પાડી, કારણ કે રાજી તો કરવા પડે એમ હતા. અને લાડુબાએ બધા સ્ત્રી ભક્તોએ આખા એ સંઘને પાકી રસોઈ આપી અને પછી સ્વામી ત્યાંથી પંચાળા ગયા. કહેવાનું એ છે કે સ્ત્રી ભક્તોનો એવો ભાવ હોય તો મોટા સંતોને પણ ખેંચાઈને ત્યાં જવું પડતું હોય છે. સ્વામી કાઠિયાવાડની અંદર એક ગામમાં ફરતા હતા, નામ તો બહુ યાદ નથી. સ્વામી ગાડામાં બેસીને આગળ નીકળી ગયા, ગામની ભાગોળે પહોંચી ગયા. ત્યાં એક બાઈ જોઈ ગયા, કમીગઢમાં સ્વામી ત્યાંથી નીકળ્યા, એક બાઈ જોઈ ગયા અને પાછળથી રાયડું નાખવા માંડ્યા કે ઓલા જોગી સ્વામી પીપલાણા વાળાને કોક રોકો, કોક રોકો, અહીંયા જયમા વગર હાઈલી નીકળ્યા છે. સ્વામી કે ગાડું ઉભું રાખો, આ બાઈ આપણને જવા નહીં દે. અને જોર જોરથી બોલવા માંડે એટલે પછી સ્વામીએ ગાડું ઉભું રાખ્યું અને સ્વામી પણ સાથે હતા. અને પછી એ બાઈના ભાવને પૂર્ણ કર્યો. કહેવાનું શું છે કે જ્યારે અંતરથી ભાવના ઉત્પન્ન થાય ને તો મોટા પુરુષ કે ભગવાન એમના મનોરથને અવશ્ય પૂર્ણ કરતા હોય છે. કારણ કે એમના અંતરનો જે ભાવ હોય એ ભાવને જ ભગવાન સ્વીકારતા હોય છે. જ્યારે અંતરથી ભાવ જાગે ને અને કોઈક એવા પ્રેમી ભક્તોનો ભાવ હોય ને તો ભગવાન સામેથી એનો ભાવ પૂર્ણ કરતા હોય. મહારાજ વન વિચરણ દરમિયાન સંવંત 1855ની સાલની અંદર ભીમનાથ મહાદેવના દર્શન કરીને પોલારપુર આવ્યા. એ પોલારપુરની અંદર જીવકોર બાઈ હતા. મહારાજ વર્ણી વેશે હતા. ગામની બાજુમાં જ એક વાડી હતી અને વાડીની અંદર આ જીવકોર બાઈનું મકાન હતું. એમના પતિનું નામ જેઠા બનાણી હતું. આ જીવકોર બાઈ ના ઘરની અંદર પ્રસંગ એવો હતો કે જેઠા બનાણીના માતુશ્રી ધામમાં ગયા હતા. એનું 12મું હતું એટલે ગામ લોકોને આમંત્રિત કર્યા હતા, જમણવાર હતું. મહારાજ સંધ્યા સમયે ત્યાં પધાર્યા. બધા ગામના લોકોનું સાંજની વેળાએ જમણવાર હતું. બધા લોકો જમીને બધા લોકો છૂટા પડ્યા. નીલકંઠ વર્ણી વેશની અંદર ત્યાં જીવકોરબાઈના ઘરની સામે એક પીપળાનું વૃક્ષ હતું. વૃક્ષની નીચે બેઠા. બધા લોકો વડાવી લીધા એટલે જીવકોરબાઈની નજર પેલા વર્ણી ઉપર પડી. વર્ણી ઉપર પડી એટલે વર્ણીને કીધું કે આવો વર્ણીરાજ ઘરની અંદર. તરત મહારાજ ત્યાં પીપળાના વૃક્ષ નીચે બેઠા હતા, ઉભા થયા. વર્ણીરાજ ઘરના આંગણાની અંદર બેઠા. જીવકોરબાઈ એ જે રસોઈની અંદર બનાવેલું હતું ને એ થોડુંક આપ્યું. પછી જીવકોરબાઈએ કીધું કે વર્ણીરાજ, ગામની અંદર ધર્મશાળા છે,
તમે ત્યાં ધર્મશાળામાં જતા રહ્યો ને ત્યાં આશ્રમ કરજો. પણ મહારાજ ધર્મશાળામાં ગયા નહીં. મહારાજ પાછા પીપળાના વૃક્ષ પાસે આવી અને પાછા ત્યાં સૂઈ ગયા. રાત્રિનો સમય થયો, ઘરના બારણાઓ બધા બંધ થયા અને જીવકોરબા, એમના પતિ, એમના છોકરાઓ બધા અંદર ઘરની અંદર સૂઈ ગયા. રાત્રે 10 વાગ્યાનો સમય થયો ને, મહારાજની ભૂખ લાગી. મહારાજે ઘરની પાસે આવી અને સાકર ખખડાવી. જીવકોરબાઈ જાગ્યા, દરવાજો ખોલ્યો, ત્યાં તો વર્ણિરાજ સામે. વર્ણી કહે છે કે અમને ભૂખ લાગી છે, જીવકોરબાઈ અમને ખાવાનું આપો. જીવકોરબાઈ કહે છે જમવાનું બધું પૂરું થઈ ગયું છે, ચૂલા ઉપર હાંડલામાં ખીચડું હતું ને, એ ખીચડું પણ ખલાસ થઈ ગયું છે, હવે ઘરમાં કાંઈ છે નહીં. મહારાજ કે ખોટું બોલો છો, ચૂલા ઉપર ખીચડીનું હાંડલું હજી અડધું ભરેલું છે, મને એમાંથી થોડી ખીચડી ખાવા આપો. ખરેખર ખીચડું તો ખાલી જ થઈ ગયું હતું, પણ પેલા વર્ણીનો મુખાકૃતિ જોઈ અને મનની અંદર જીવકોરબાઈને થયું કદાચ આ વર્ણી કોઈ સમર્થ હોય અને કદાચ ખીચડું હોય તો. રસોડાની અંદર જોવા ગયા ને, ત્યાં તો ચૂલા ઉપર જે દોણું હતું ને એ અડધું ખીચડાથી ભરેલું હતું. મહારાજને ખીચડું આપ્યું. મહારાજ કહે છે કે અમારે ખીચડું કેના ભેગું ખાવું, દૂધ હોય ભેગું તો મજા આવે. જીવકોરબાઈ કહે છે દૂધ તો રાત્રિના સમયે મેળવી દીધું છે, દૂધ ઘરમાં છે નહીં. મહારાજ કે ઘરના આંગણામાં ભેંસ બાંધી છે તો દોઈ દ્યો ને. જીવકોરબાઈ કે ભેંસ કઈ એકવાર સાંજે દોવાઈ ગઈ હોય પછી બીજી વાર દોવા ના આપે. મહારાજ કે જાવ તો ખરા, દોવા આપશે. જીવકોરબાઈને ઓલું ખીચડું હતું ને એને ખીચડું જોયું ને એટલે મનમાં થયું કદાચ ભેંસ દોવા આપે તો. એટલે તાંબાનું પાત્ર લઈને ભેંસ પાસે ગયા, ત્યાં તો ભેંસે પારો મૂક્યો અને દોઈ અને તરત જ મહારાજ પાસે આવ્યા, લ્યો મારા દૂધ. મહારાજ કે એમાં ગાયડા વગરનું દૂધ ન પીએ. તો કે ઘરનું ઘરમાં છે નહીં. તો કે આ સાડી છે એ સાડીથી ગાળી દો. મહારાજને જીવકોરબાએ સાડીથી દૂધ ગાળી અને પછી દૂધ આપ્યું. મહારાજ દૂધ જઈમાં ખીચડીમાં મિક્સ કર્યું અને ખીચડી આરોગી પછી મહારાજ પાછા પીપળાના વૃક્ષ નીચે જઈને સૂઈ ગયા. પણ મનની અંદર જીવકોરબાઈને થઈ ગયું કે આ ખરેખર કોઈ સમર્થ તપસ્વી છે. રાત્રિના સમયે જીવકોરબાઈ તો સૂઈ ગયા, પણ રાતના ઊંઘ આવીની મનમાં પેલા વર્ણીના વિચારો થયા કરે. મનમાં થાય કે સવાર થાય ને વર્ણીને પ્રેમથી ભોજન કરાવું. જ્યાં સવાર થયું અને ઘરનું દ્વાર ખોલ્યું ને ત્યાં તો વર્ણી ક્યાંય મળે નહીં. મહારાજ તો વેલા ઉઠીને તરત ત્યાંથી નીકળી ગયા હતા. પણ પછી તો જીવકોરબાઈને મનની અંદર એટલો અફસોસ થયો, મહારાજને ઘરની અંદર સુડાવ્યા હોત, અંદરથી સાંકળ બંધ કરી દીધી હોત તો મહારાજને પ્રેમથી સવારે જમાડવા થાત ને. મા અભાગણીએ ઘરની અંદર મહારાજને પધરાવ્યા જ નહીં. ઓસરીમાં ને ઓસરીમાં બેસાડીને જમાડ્યા. આવા નવા સંકલ્પની અંદર ખૂબ એમને શોક થવા લાગ્યો. પણ પછી તો મહારાજમાં એટલી બધી વૃત્તિ સ્થિર થઈ ગઈ ને, એ મૂર્તિ એમના હૃદયની અંદર અંતરમાં ઉતરી ગઈ. જે કોઈ ક્રિયા કરે ને જીવકોરબાઈ, બસ એ વર્ણિરાજની મૂર્તિ દેખાય. ઘણા દિવસો સુધી એ મૂર્તિ દેખાણી, પણ એના મનમાંથી આ મૂર્તિ દૂર થાય નહીં. એમ કરતા 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 22 વર્ષ વ્યતીત થઈ ગયા. શ્રીજી મહારાજ લોયાની અંદર સંવંત 1877ની સાલની અંદર ભવ્ય શાકોત્સવ કરી રહ્યા હતા. 60 મણ ઘીનો વઘાર મૂક્યો હતો. એ 60 મણ રીંગણા અને 18 મણ ઘીનો વઘાર. મહારાજે મોટા મોટા કડાયા 10-12 મૂક્યા હતા અને મહારાજ સ્વયં ધોતી ધારણ કરી, પિતાંબર પહેરી અને પોતે સ્વયં શાક બનાવી રહ્યા હતા. બધા જ કાઠી ભક્તજનો, સંતો, પરમહંસો બધા દર્શન કરતા હતા. મહારાજ શાક બનાવે છે. એ લોયા ગામના આસપાસના ગામના હરિભક્તો પોતાના ઘરેથી જે કંઈ કાચું સીધું હોય બધું રસોઈમાં વપરાય એટલા માટેથી લઈને આવતા હતા. મહારાજના ચરણોમાં સમર્પિત કરે. મહારાજ જે કોઈ હોય, જીરું હોય તો જીરું આખે આખું એની અંદર નાખી દે, ચટણી હોય તો ચટણીની ઠેલીઓ ઠલવી દે અને પછી મહારાજ હળદરવાળા ચટણીવાળા હાથ હોય પોતાના શરીરે લૂછે. પિતાંબર આખું રંગબેરંગી થઈ ગયું હતું.
મહારાજના મુખારવિંદ ઉપર પરસેવાના બિંદો જામીલા. એ મુખાકૃતિના બધા જ હરિભક્તો દર્શન કરીને તૃપ્ત થતા હતા. એમાં એક 80 વર્ષના ડોસી ત્યાં આવ્યા. નેજવું કરીને જુએ છે. મહારાજની નજર આ ડોસી ઉપર ગઈ. ડોસીને પાસે બોલાવ્યા. મહારાજ તરત ઓળખી ગયા કે આ તો જીવકોર બાઈ છે. મહારાજે કીધું, મહારાજ ડોસીને કે, ડોસીમાં તમે અમને ઓળખો છો? તો કે ના, હું તમને ઓળખતી તો નથી, પણ બધા વાતું કરે છે કે લોયાની અંદર એક ભગવાન છે અને સાકોસું કરી રહ્યા છે, એટલે તમારા દર્શન કરવા આવી છું. પણ મહારાજ એવું જણાય છે કે તમને ક્યાંક પેલા જોયા હોય એવું લાગે છે. મહારાજ કહે છે, તમારા સાસુનું 12મું હતું અને તમે જે વર્ણિરાજને ખીચડી અને દૂધ જમાડ્યા હતા ને, એ અમે પોતે છીએ. અને ડોસીના આંખમાંથી ચોધાર આંસુ વહેસા. મહારાજ, હું અભાગણી તમને ઓળખી ન શકી કે તમે સાક્ષાત ભગવાન મારે ઘરે પધાર્યા, અને મેરા જમવાની હોશ હતી ને, હોશ તો અધૂરી રહી ગઈ. મહારાજ કહે છે કે તમારા બધા ભાવો પૂર્ણ થશે, પણ એ ડોસીના આજે અંતરમાં આનંદ સમાતો નથી કે મેં ઘણા વર્ષો પહેલા એ વર્ણિરાજને જમાડ્યા, એ જ સ્વયં ભગવાન આ છે. આવી રીતે શ્રીજી મહારાજે જીવકોરબાઈના મનોરથોને પૂર્ણ કર્યા. ત્યાર પછી મચ્છિયાઓના ફૈબાનો પ્રસંગ આવે છે. મહારાજ પણ એમને માં કહીને બોલાવતા, પણ સાસુ વહુની વચ્ચે થોડોક ઝઘડો થયો. એમના પુત્રના પત્નીનું નામ ફૂલીબા હતું. એ ફૂલીબાને ને ફૈબાને ઝઘડો થયો. પરિણામે ફૂલીબા પોતાના પિયર આવી ગયા હતા. મહારાજ 32 વખત સુધી મચ્છિયાઓ પધારેલા. પણ જો એકવાર ક્યારેક અહમ આવે ને, તો કેટલું બધું જીવનું ભૂંડું થઈ જતું હોય છે. ગમે એટલી ભક્તિ કરી હોય, ગમે એટલા પ્રેમથી ભગવાનને જમાડ્યા હોય, સંતોને જમાડ્યા હોય, પણ એક નાનો એવો અહમ પણ ક્યારેક માણસને તરછોડી દેતો હોય છે. એ સાસુ વહુ વચ્ચેનો ઝઘડો થયો. મહારાજ ફૂલીબાના ઘરે પધાર્યા. મહારાજ કે, ફૂલીબા કેમ અત્યારે અહીંયા છો, મચ્છિયાઓ નથી? મહારાજ, નાની એવી વાતમાંથી મારે ફૈબા સાથે ઝઘડો થયો છે. ફૈબા મારી સાથે બોલતા નથી. મહારાજ કે, તમે મચ્છિયાઓ આવવા માટે તૈયાર છો? ફૂલીબા કે, મહારાજ, હું તો તમારી આજ્ઞા પાડવાને તમને રાજી કરવા માટે તૈયાર છું. મોઢામાં તરણું લઈને તમે કહો ને તો હું ફૈબાને પ્રાર્થના કરું, મને ત્યાં રાખે. હું એ જેમ કહેશે ને ફૈબા એમ કરીશ. મહારાજ કે, તમારી સંમતિ હોય તો અમે ફૈબાને વિનવવા જઈએ. ફૂલીબા કે, મહારાજ, મારી તો સંમતિ છે, તમે જેમાં રાજી હો ને એમાં અમે કરવા તૈયાર છે. મહારાજ ફૈબા પાસે આવ્યા. સંઘ મોટો બધો મહારાજની સાથે હતો. ફૈબાએ અગાઉથી મહારાજ પધારે છે, સંઘ સાથે છે, એટલા માટે થઈને પૂર્ણ રીતે રસોઈ તૈયાર કરી રાખી હતી. ફૈબાની 2 માળની મોટી હવેલી હતી. મહારાજ પધાર્યા, પગથિયા ચડતા હતા, ત્યાં તો ફૈબા સામેથી નીચે આવ્યા. મહારાજ પગથિયા પાસે ઉભા રહી ગયા. ફૈબાને કહે છે, ફૈબા, અમારી એક વાત માનો તો અમે ઘરમાં આવીએ. મહારાજ કે, મહારાજ, તમે જેમ કહો અમે કરવા તૈયાર છીએ. મહારાજ કે, અમારી વાત માનશો ને, ના નહીં પાડો ને. આટલું જ્યાં મહારાજે બીજી વાર કીધું ને, ત્યાં ફૈબા પામી ગયા કે મહારાજ ફૂલીબા પાસેથી જ આવતા હોવા જોઈએ. મહારાજ કહે છે કે, મહારાજ તમે જેમ કહેશો એમ કરીશ, પણ ફૂલીને તો હું મારા ઘરમાં નહીં જવા દઉં. ફૂલી કીધું. મહારાજ કે, તમે અમારું નહીં માનો? મહારાજ કે, ના મહારાજ, તમે જેમ કહો એમ કરીશ, પણ ફૂલી મારા ઘરમાં નહીં. મહારાજ કે, અમે અહીંથી જ જતા રહીશું. મહારાજ, તમારે જવું હોય તો ખુશીથી જાઓ, પણ ફૂલીને અહીંયા નહીં આવવા દો. મહારાજ કે, તમે રસોઈ જે આ સંઘ માટે કરી છે ને, બધી રસોઈ પડી રહેશે હો ફૈબા. ફૈબા એકના 2 ન થયા. મહારાજે બધા સંતોને, કાઠી દરબારોને કીધું, હવે આ મચ્છિયાઓનું પાણી હરામ, હવે આપણે અહીંયા નથી રહેવું. વિચાર કરો, એક અહંકાર થોડોક આવ્યો.
મહારાજનું વેણ મનાણું નહીં અને મહારાજે મચ્છાઓનું પાણી હરામ કરી દીધું. આજ દિવસ સુધી મચ્છાઓની અંદર કોઈ ગયું નથી. તમે વિચાર કરો, 32 વાર સુધી મહારાજ એમને ત્યાં પધાર્યા. મહારાજના ગઢડા મધ્ય પ્રકરણના બધા વચનામૃતો મચ્છાઓના હતા. મહારાજે મચ્છાઓના વચનામૃતો ગઢડા મધ્ય પ્રકરણમાં લઈ લીધા. મચ્છાઓનું નામ કાઢી નાખ્યું. મહારાજ મંદિર પણ ત્યાં કરવાના હતા. મહારાજે મંદિર પણ પછી ત્યાં ન કર્યું. એક સેજ અહંકાર આવ્યો તો મહારાજે મચ્છાઓ ગામનું પાણી હરામ કરી નાખ્યું. ભગવાનની ભક્તિમાં અહંકાર જેટલો નડે ને એટલી એકેય વસ્તુ નડતી નથી. માટે નિષ્કામ ભાવે થઈને, તમામ પ્રકારના દુર્ગુણોથી રહિત થઈને જો ભગવાનની નિષ્કામ ભાવે ભક્તિ કરવામાં આવે ને તો એ ભક્તિ જ ભગવાનને માટે સુખદાયી થાય છે. કહેવાનું એ છે કે ભગવાનની જે ભક્તિ છે એ દોષથી રહિત થઈને કરવી જોઈએ. આવી રીતે મચ્છાઓના ફૈબા ઉપર અપાર કૃપા હતી, છતાં પણ એક અહંકારને લઈને શ્રીજી મહારાજે એમનો ત્યાગ કર્યો. ત્યાર પછી કઠલાલના રામબાઈ, આ રામબાઈ બ્રાહ્મણ ભક્ત હતા. આખા ગામના એમને સત્સંગ કરાવેલો હતો. રામબાઈ રોજ ગામના પાદરે જઈને કુએ પાણી ભરવા જાય, પણ મનની અંદર એવા સંકલ્પ વિકલ્પ થયા કરે, મહારાજ મારે ગામ ક્યારે પધારશે, મહારાજ ક્યારે અમારા ધામ ગામને પાવન કરશે, અમારા ખોરડા ક્યારે એ પવિત્ર કરશે. આવો સંકલ્પ એ કઠલાલના રામબાઈને ખૂબ થયા કરે. એક વખત રામબાઈ પાણી ભરવા માટે ગયા. મહારાજ અચાનક 2-4 અસવારોની સાથે, કાઠી દરબારોની સાથે ગામની ભાગોળેથી પસાર થયા. દૂરથી રામબાઈએ મહારાજને જોયા. પોતાનું બેડું માથે હતું ને નીચે મૂક્યું અને મહારાજને પંચાંગ પ્રણામ કર્યા. મહારાજને પ્રાર્થના કરી, મહારાજ તમે ઘરે પધારો તો સારું, ઘરમાં પધારવાની મને બહુ હોશ છે, અમારા આંગણા પાવન કરો. મહારાજ કહે છે કે અત્યારે તો અમારે વડતાલ જવાની ખૂબ ઉતાવળ છે, માટે અત્યારે તો અમે નહીં આવીએ. રામબાઈએ મનમાં વિચાર કર્યો, મહારાજ જાય છે, પાછા ક્યારે આવે ન આવે. મેં ઘણાને મહારાજના મહિમાની વાતો કરીને મહારાજના સ્વરૂપની ઓળખાણ કરાવી છે, પણ એ બધાનું આત્યંતિક કલ્યાણ થાય ને એવું કંઈક કરું. પાણીના બેડા ભરેલા હતા ને, મહારાજ માણકી ઘોડી ઉપર બેઠા હતા. પાણીનું બેડું લઈ અને મહારાજ પાસે આવ્યા. મહારાજને કહે છે કે મહારાજ આ બેડાની અંદર તમારો પગ બોળી દો ને. મહારાજ કે પછી શું કરશો? મહારાજ આ પ્રસાદીનું પાણી છે ને હું કૂવામાં નાખીશ અને એ કૂવામાંથી આખા ગામના લોકો પાણી ભરે છે. આ પ્રસાદીનું પાણી જે પીશે ને મહારાજ એ બધાને સંસ્કાર થશે અને તમારો મહિમા સમજાશે ને સત્સંગી થશે. મહારાજા રામબાઈની ભક્તિ, એમની ઉદારતા ને જોઈને મહારાજ ખૂબ રાજી થયા. મહારાજે પોતાની મોજડી કાઢી અને પગ એ બેડાની અંદર બોળ્યો, પ્રસાદીનું પાણી કરી દીધું. મહારાજે રામબાઈને આશીર્વાદ આપ્યા કે જાઓ, આ પાણી જે પીશે ને એ બધાને સત્સંગ થશે. આવી રીતે કઠલાલ ગામની અંદર સત્સંગ થયો છે. પછી તો મહારાજ એક દિવસ એ બાઈના ભાવને પૂર્ણ કરવા માટે થઈને બીજે જ વર્ષે મોટા સંઘની સાથે પધાર્યા. રામબાઈએ પ્રેમથી સંઘને અને મહારાજને જમાડ્યા અને એમના મનોરથો હતા ને એ મનોરથો બધા પૂર્ણ કર્યા. મહારાજના વચને ટૂંક ટૂંક થઈ જનારા પણ અનેક સ્ત્રી ભક્તો થઈ ગયા છે. એક સ્ત્રી ભક્તનો પ્રસંગ લઈને પછી આપણે કથાને પૂર્ણ કરશું. સત્સંગ છે ને એ અમરબાઈનો સત્સંગ છે એવું લોકની અંદર કહેવાય છે. મેથાણના અમરબાઈ થઈ ગયા. ઝાલાવાડીની અંદર મેથાણ ગામ,
એ અમરબાઈના પિતાનું નામ વિપ્ર દેવશંકર હતું. હળવદના શિવરામ જાનીને ત્યાં મહારાજ પધાર્યા ત્યારે દેવશંકર ત્યાં જાનીના આમંત્રણને માન આપીને ગયા. પ્રથમવાર મહારાજના દર્શન થયા. સાથે અમરબાઈ પણ હતા. મહારાજના સ્વરૂપના દર્શન થતાની સાથે એમને સત્સંગ થયો. પછી તો બસ મહારાજનું ભજન કરતા અમરબાઈ થઈ ગયા. એ અમરબાઈના લગ્ન મેથાણના ગોવિંદરામની સાથે થયા. એમના લગ્ન થયા. અમરબાઈ અને ગોવિંદરામ બંને જણા મેથાણ ગામની અંદર આવ્યા. એ સમયે મહારાજ એ મેથાણના દરબારની હવેલીની અંદર બિરાજતા હતા. ગોવિંદરામ અને અમરબાઈ પરણી અને આવ્યા છે. ઘરના આંગણાની અંદર જ્યાં પગ મૂકવા જાય ને ત્યાં જ એક માણસે ગોવિંદરામને સંદેશો આપ્યો. ગોવિંદરામ, મહારાજ મેથાણ આવ્યા છે અને દરબારગઢની અંદર બિરાજે છે. ગોવિંદરામે અને અમરબાઈએ મનમાં વિચાર કર્યો, ઘરની અંદર પગલા મૂકીએ ને એની પહેલા આપણે મહારાજના દર્શન કરતા જઈએ. મહારાજના દર્શન કરીને પછી ઘરની અંદર પગ મૂકીએ. બંનેના હાથે મીંડોળ બાંધેલો છે. એ ગોવિંદરામ અને અમરબાઈ બંને મહારાજના દર્શન કરવા માટે આવ્યા છે. સોણે શણગાર સજા છે. મહારાજ સભા કરીને બેઠા છે. આ ગોવિંદરામ અને અમરબાઈ બંને જણા જ્યાં મહારાજ પાસે આવ્યા ને, મહારાજે અચાનક જ સભામાં વાતો કરતા કરતા કીધું, આવો આવો ભાઈ બહેન આવો, અમે તમારી ઉપર ખૂબ રાજી છીએ. હજી પરણીને આવ્યા છે, ઘરની અંદર પગ પણ મૂક્યા નથી, સીધા મહારાજના દર્શન કરવા આવ્યા. અને મહારાજે તરત જ કીધું, આવો આવો ભાઈ બહેન આવો. ઘણી ક્ષણવાર તો ગોવિંદરામ અને અમરબાઈ અવાક થઈ ગયા કે મહારાજ આ શું બોલે છે. પણ મનમાં તરત વિચાર કરી લીધો કે મહારાજની એવી મરજી છે કે અમે બંને જણા ભાઈ બહેન થઈને રહીએ. મહારાજની મરજીને પારખી લીધી. મહારાજ એમને આશીર્વાદ આપ્યા. મહારાજે કીધું, જાઓ તમે સુખી થશો. ઘરે આવ્યા. રાત્રિનો સમય થયો. અમરબાઈ પલંગ ઉપર બેઠા છે. ગોવિંદરામ ઓરડાની અંદર આવ્યા. ગોવિંદરામે અમરબાઈને કીધું, અમરબાઈ, આપણે મહારાજના દર્શન કરવા ગયા ત્યારે મહારાજે જે શબ્દો ઉચ્ચાર્યા એ શબ્દો ઉપર કઈ વિચાર કર્યો છે? અમરબાઈ પણ સત્સંગી હતા. અમરબાઈ ગોવિંદરામને પોતાના પતિને કહે છે કે હું એ જ વિચારમાં હતી, હું તમને વાત કરવાની જ હતી કે આપણને ભાઈ બહેન કહીને બોલાવ્યા છે, તો હવે આપણે ભાઈ અને બહેન થઈને રહીએ તો સારું. ગોવિંદરામ કહે છે, હું પણ એ જ કહેવા તમને ઈચ્છું છું કે મહારાજની ઈચ્છા એવી છે કે આપણે બંને જણા ભાઈ બહેન થઈને રહીએ. ગોવિંદરામે પોતાના પત્ની તરીકે જે આવ્યા છે અમરબાઈને કીધું, બહેન, આપણે સંસારમાં કોઈને પણ ખબર પડવા દેવી નથી કે આપણે ભાઈ બહેન થઈને રહીએ છીએ. આપણે તો મહારાજની આજ્ઞા પાડવી છે. સંસારમાં બધાને એમ જ લાગવું જોઈએ કે આ તો બંને પતિ પત્ની છે. હવે આપણે ક્યારેય પણ ઘરના દરવાજા છે ને બંધ નહીં થાય. તમારે પલંગ ઉપર રહેવું અને હું ઘરની બહાર હવે સૂઈશ. આપણા દરવાજા હવે સદાને માટે ખુલ્લા રહેશે. અને આ બંનેને એવો બધો સત્સંગ હતો, મહારાજનો મહિમા હતો. અને અમરબાઈએ ગામના લોકોને એવો સત્સંગ કરાવ્યો, મહારાજના મહિમાની વાતો એવી એવી સ્ત્રી ભક્તોને કરી. આખા એ મેથાણ ગામની અંદર અને ઝાલાવાડ પ્રદેશની અંદર આજુબાજુના બધા જ ગામની અંદર અમરબાઈએ સત્સંગ કરાયો. જ્યાં જ્યાં બાઈઓ બોલાવે અમરબાઈ હોંશે હોંશે જાય, મહારાજના મહિમાની વાતો કરે. અને ત્યાં સુધી અમરબાઈને મહારાજના મહિમાની વાતો કરવાની હોશ હતી. ગામને પાદર પાણી ભરવા ગયા હોય, ગામના પાદર પાણી ભરીને આવતા હોય, માથા ઉપર પાણીની ગોળીઓ મોટી મોટી ભરી હોય, અને કોઈ બાઈ વચ્ચે રસ્તામાં મળી જાય તો તરત જ અમરબાઈ મહારાજના મહિમાની વાતો કરવા લાગે. કલાકો પસાર થઈ જાય, માથા ઉપર વજન હોય એને પણ ગળકારે નહીં, પણ મહારાજના મહિમામાં એટલા બધા તીન થઈ જાય, એ જ્યાં સુધી મહારાજનો મહિમા સમજી ન લે, સત્સંગી ન થાય ત્યાં સુધી મૂકે નહીં. આટલો બધો આગ્રહ અમરબાઈને હતો. અને એ અમરબાઈના પ્રતાપે આખા એ પ્રાંતની અંદર એ સત્સંગ થયો. મહારાજ એમની ઉપર ખૂબ રાજી થયા. મહારાજે એક વખત એમને દર્શન દઈને કીધું
કે અમે તમારી ઉપર ખૂબ રાજી છીએ, અમે તમને અક્ષરધામનું બિરુદ આપીએ છીએ. અને એ ગોવિંદરામને અને અમરબાઈને અક્ષરધામની પ્રાપ્તિ થઈ. આવા તો અનેક સ્ત્રી ભક્તોના આખ્યાનો છે કે જેમણે મહારાજને માટે, આ સત્સંગને માટે, સંતોને માટે, હરિભક્તોને માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરી દીધા છે, પોતાનું સર્વસ્વ સમર્પિત કરી દીધું છે. મહારાજની એક એક નાનામાં નાની આજ્ઞા પાડવા માટે થઈને ખૂબ કષ્ટ સહન કર્યું છે, અનેક દુઃખો વેઠ્યા છે, પણ મહારાજની આજ્ઞાનું ઉલ્લંઘન થવા દીધું નથી. આવા બીજા સ્ત્રી ભક્તોના આખ્યાનો પણ આપણે કાલ સવારે શ્રવણ કરીશું. અત્યારે અહીં કથાનો સમય પૂર્ણ થતા 2 મિનિટ ભગવાનના નામની સાથે આપણે કથાને પૂર્ણ કરીએ.